નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે એમકોમ સેમિસ્ટર 1 ની એક્સટર્નલ ડિપાર્ટમેન્ટમાં જે એક્ઝામ ચાલુ રહી છે તેના માટે આપણે આજે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અને આઈ હોપ કે તમને હવે સિલેબસ ખબર પડી ગઈ છે કે તમારે ઓનલી ફોર 70 માર્કનું પેપર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમને લખેલું છે કે સેમિસ્ટર 1 છે અને હા, આજે તમારે સિલેબસ આવશે એ 2019 મુજબ જ આવશે, પરંતુ રૂલ્સ રેગ્યુલેશનમાં આપણે એનઈપી 2020 આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમારા બિઝનેસ રિસર્ચ પેપર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે મેનેજરિયલ ઇકોનોમિક્સની વાત કરવાના છીએ અને વિદ્યાર્થીઓની કોમેન્ટ પણ હતી ઘણા બધા કે સર ઇકોનોમિક્સનું આઈએમપી આપો, પણ મેનેજરિયલ ઇકોનોમિક્સ અને હા, હવે આ જે સિલેબસ છે તો એ હવે મારે તમને કહેવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી તમને ખબર પડી ગઈ છે કે આપણે 70 માર્કનું પેપર આવે છે. નેક્સ્ટ આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો, સિલેબસ તમારો કઈ રીતે હોય છે એમકોમ સેમિસ્ટર 1. તો એના મત મુજબ આપણે વાત કરી તો સૌપ્રથમ પહેલા હું તમને ચેપ્ટર બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે તમારે સિલેબસમાં કયા કયા ચેપ્ટર આવી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજી વાત એ કે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે બુક ન હોય છે, તો એના માટે પણ આપણે લાસ્ટમાં આપણે જે ક્વેશ્ચન હશે ત્યારે હું તમને ડિટેલ્સમાં કહીશ કે તમારી પાસે બુક નથી તો તમારે શું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરી કે એમકોમ સેમિસ્ટર 1 મેનેજરિયલ ઇકોનોમિક્સ જે તમારું પેપર હશે એમાં તમારે પેલા સિલેબસ જોઈ તો ટોટલ 4 યુનિટ આવશે, એટલે કે 4 ચેપ્ટર આવશે. એમાં ચેપ્ટર નંબર 1 નેચર એન્ડ સ્કોપ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ, ત્યાર પછી ચેપ્ટર 2 ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એન્ડ ડિમાન્ડ એનાલિસિસ, નેક્સ્ટ ચેપ્ટર 3 પ્રોડક્શન થિયરી, ચેપ્ટર 4 પ્રાઇસ ડિટર્મિનેશન અંડર ડિફરન્ટ માર્કેટ કન્ડિશન એન્ડ પ્રાઇસિંગ પ્રેક્ટિસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમારા જે આપેલા છે એ આપણે જોઈ લીધા છે કયા કયા યુનિટ હોઈ શકે છે અને યુનિટમાંથી કઈ રીતે તમારે પૂછાશે તો કે 20 ગુણના 2 ક્વેશ્ચન પૂછાશે અને 15 ના પૂછાશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, 20 ગુણના એક ક્વેશ્ચન નહીં હોય, એક ક્વેશ્ચનની અંદર 2 ક્વેશ્ચન આપેલા હશે, એક 10 માર્કનો, બીજો પણ 10 માર્કનો, ટોટલ આ રીતે તમને 20 માર્કના 2 ક્વેશ્ચન પૂછી શકે છે. અથવા ઘણીવાર કમ્બાઇન્ડ ક્વેશ્ચન આવે છે તો એ પણ તમે યાદ રાખજો. હવે કમ્બાઇન્ડ ક્વેશ્ચનમાં ઘણીવાર તમને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ બંને સાથે પૂછે છે, એટલે કે ફાયદા ને મર્યાદા સાથે પૂછી શકે છે. તો કેરેક્ટરિસ્ટિક છે એટલે લક્ષણો પણ તમને પૂછાઈ જાય છે. તો નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમારા માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એ તમે જોતા જજો, અંત સુધી તમે જોજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે કે કયા ક્વેશ્ચન મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે તમારા માટે, જે લોકો તમે વિડીયો જોવો છો એના માટે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા વાત કરી કે લેટ્સ જોઈન હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ, આવો હાથ મિલાએ સમાજ કો શિક્ષિત બનાએ. તો નેક્સ્ટ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમકોમ સેમિસ્ટર 1 એનઈપી 2020 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સટર્નલ ડિપાર્ટમેન્ટના જે સ્ટુડન્ટ હોય છે એનામાં જે આપણે વાત કરવાના છીએ કે કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. સબ્જેક્ટ તમારો છે મેનેજરિયલ ઇકોનોમિક્સ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી અને હા વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં હું તમને એક વાત કહીશ, એ તમે ખાસ એકવાર તમે અચૂકપણે જોજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે કે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો એવા હોય છે કે એને બુક પણ પરચેસ ન કરેલી હોય છે, તો એને લાસ્ટ ટાઈમમાં શું કરવું, કઈ રીતે રિવિઝન કરવું. તો આપણે એક પોઈન્ટ વાળી નોટ બનાવેલી છે વિદ્યાર્થી મિત્રો, અને એ પોઈન્ટ વાળી નોટ હું તમને લાસ્ટમાં બતાવીશ કે કયા ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને હા, એના જ આપણે ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે એના જ મેં તમને પોઈન્ટ આઉટ આપેલા છે, અને પોઈન્ટ તમે રીડ કરી નાખો અને અંડરનું ડિસ્ક્રિપ્શન છે એ તમે તમારા શબ્દમાં લખશો તો બી ચાલશે, અથવા મેં તમને આપેલું છે લાસ્ટમાં એક ડેમો પીડીએફ બતાવીશ તમને, તો એ પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરી ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ પ્રાઇસ ડિટરમાઇન પ્રોસેસ ઓફ ફર્મ એન્ડ ગ્રુપ ઇન શોર્ટ રન અંડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. ઇજારાયુક્ત હરીફાઈ હેઠળ ટૂંકા ગાળામાં પેઢી અને જૂથની કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે, તો આ ખાસ તમે નોટ ડાઉન કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ અ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એન્ડ
એક્ઝામિન મેથડ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ઓફ રનિંગ પ્રોડક્ટ. માંગની આગાહી એટલે શું? ચાલુ વસ્તુ માટે માંગની આગાહી ની પદ્ધતિઓ જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ કિંગ્ડ ડિમાન્ડ કર્વ અંડર ધ ઓલિગોપોલી. અલ્પ હસ્તક ઇજારા હેઠળ ખાંચાવાળી માંગ રેખાનો સિદ્ધાંત સમજાવો. તો ક્વેશ્ચન નંબર 3 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે નોટ ડાઉન કરજો. ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ કોસ્ટ પ્લસ પ્રાઇસિંગ. તો વિદ્યાર્થી મિત્રો આ જે એવો ક્વેશ્ચન છે કે તમારે 10 ગુણમાં આરામથી પૂછાઈ શકે છે, અથવા તો શોર્ટ નોટ સ્વરૂપે પણ તમને આવી શકે છે. ખર્ચ વત્તાની કિંમત નીતિ સમજાવો. ક્વેશ્ચન નંબર 5, explain the law of diminishing return with the help of diagram and illustration. ઘટતા વળતરનો નિયમ ઉદાહરણ અને આકૃતિ સહિત સમજાવો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6, explain the price discrimination. કિંમત ભેદભાવ સમજાવો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7, what is equity marginal principle? Make clear by illustration how this theory becomes helpful so the manager is taking decision. સમસીમાંતનો સિદ્ધાંત એટલે શું? ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો. આ સિદ્ધાંત મેનેજરને નિર્ણયમાં લેવાની કઈ રીતે ઉપયોગી થઈ શકે છે. ક્વેશ્ચન નંબર 8, explain the concept of production function. Explain the law of variable proportion with diagram. ઉત્પાદન વિધેયનો ખ્યાલ સમજાવો. પરિવર્તન ઉત્પાદન પ્રણામનો નિયમ આકૃતિ સહિત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે એના જવાબ જે હું આઈએમપી ક્વેશ્ચન બોલું છું એની જવાબવાળી આપણે પીડીએફ પણ પ્રિપેર કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો એક અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, એક્સપ્લેન ધ 15. તો એ 15 તમે ધ્યાનમાં ન લેતા, એ પ્રિન્ટ મિસ્ટેક છે એટલા માટે. તો ડાયરેક્ટલી લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન વિથ ડાયાગ્રામ આવશે. ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ કોસ્ટ વિથ રિલેટેડ ટુ મેનેજરિયલ ડિસિઝન. સંચાલકીય નિર્ણય સાથે સંબંધિત એવી જ ખર્ચાનો ખ્યાલ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 9 એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 10, વોટ ઇઝ ધ આઇસોકોન્ટ કર્વ? એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઇસોકોન્ટ કર્વ. સમ ઉત્પાદન રેખા એટલે શું? સમ ઉત્પાદન રેખાના લક્ષણો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમારા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, ખાસ એકવાર રીડ કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ ધ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળની ચર્ચા કરો. ક્વેશ્ચન નંબર 12, વોટ ઇઝ ધ મેનેજરલ ઇકોનોમિક્સ? એક્સપ્લેન ઇટ્સ નેચર. સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે શું? તેનું સ્વરૂપ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 12 and 13 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે પરીક્ષામાં આવતીકાલે પૂછવાની શક્યતા રહેશે. એક્સપ્લેન ધ સ્કોપ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. સંચાલકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર પણ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 12 and 30 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, આવતીકાલના તમને પેપરમાં જોવા મળશે. અને જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવે છે અને તેને ખબર ન હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે વિદ્યાર્થી મિત્રો, તમે નીચે જોઈ શકો છો 2500 થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. તો તમે રાહ શેની જોવો છો? આપણી સાથે જોડાઈ જજો ફટાફટ, એટલે જેથી કરીને તમને બધા આઈએમપી ટોપિક છે એ મળતા રહેશે. અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાઈ જજો. ક્વેશ્ચન નંબર 40, એક્સપ્લેન ધ ઇન્ટરરિલેશનશિપ બિટવીન કોસ્ટ એન્ડ પ્રોડક્શન રેટ ઇન લોંગ રન. લાંબા ગાળાના ખર્ચ અને ઉત્પાદન દર વચ્ચે આંતરસંબંધ સમજાવો. ક્વેશ્ચન નંબર 50, એક્સપ્લેન વિથ ધ એક્ઝામ્પલ ઓફ ઇન્ક્રીમેન્ટલ એન્ડ ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલ. વૃદ્ધિ અને વટાવનો સિદ્ધાંત ઉદાહરણ સહિત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ ક્વેશ્ચન કાલે પૂછાય તો આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને આ ક્વેશ્ચનનો જવાબ આવડશે નહીં, કારણ કે વિદ્યાર્થીઓને પેલા એક્ઝામ્પલ બનાવતા આવડતું નથી એટલા માટે. અને એમાં પણ તમે હજી ફર્સ્ટ ટાઈમ ક્યારેક બુક વાંચતા હોય તો આવા ક્વેશ્ચન નહીં ખબર પડે. તો એના માટે હું તમને ક્લાસમાં એક પીડીએફ ડેમો બતાવીશ. જો એ તમને અચૂકપણે સરસ લાગે તો તમે પરચેસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને આ ક્વેશ્ચન પણ એમાં ઇન્વોલ્વ છે અને સરસ મજાનું એક એક્ઝામ્પલ રાખીને આપણે સમજાવેલું છે. તો ગુજરાતી માધ્યમમાં હોય કે ઇંગ્લિશ માધ્યમમાં હોય, બંનેને આ પીડીએફ છે
એ મળી શકે છે, કારણ કે એવા ક્વેશ્ચન છે કે એમાં તમને સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ પણ બનાવેલા છે અને હાઇલાઇટ પણ કરેલા છે એના ફોન્ટ, જેથી કરીને તમને પણ આઈડિયા આવે અને માત્ર તમે પોઈન્ટનું રિવિઝન કરી નાખો. અને હા, ત્યાર પછી અંદર ટાઈમ મળે છે તો આરામથી તમે રીડિંગ પણ કરી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન 60. વોટ ઇઝ ધ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ? એક્સપ્લેન ધ ટાઈપ્સ. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તેના પ્રકાર સમજાવો. તો ક્વેશ્ચન નંબર 60 પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 70. વોટ ઇઝ ધ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ? એક્સપ્લેન એની 4 મેથડ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ફોર ઇસ્ટાબ્લિશ્ડ ગુડ્સ. માંગની આગાહી એટલે શું? સ્થાપિત વસ્તુની માંગની આગાહીની કોઈ પણ 4 રીત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો 4 રીત જ તમારે સમજાવવાની છે, 4 થી વધુ ન સમજાવતા, અને આપણે પણ 4 જ તમને આપેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સપ્લેન ધ લો ઓફ ડિમાન્ડ. માંગનો નિયમ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો ક્વેશ્ચન તમારે શોર્ટ નોટ સ્વરૂપે આવી શકે છે. તો અહીંયા આપણો આ વિડીયો છે એ કમ્પ્લીટ થઈ છે, પરંતુ ના, તમે ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો. મેં તમને કીધું હતું કે લાસ્ટમાં તમને એક ડેમો પીડીએફ બતાવીશ જે આન્સર વાળી છે. તો આ આપણે રાખશું, થોડીક વાર મુલતવી રાખશું. હજી આપણે વિડીયો પૂરો નથી થયો. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે મેં જે પીડીએફ કમ્પ્લીટ કરેલી છે તે અહીંયા બતાવું છું. હવે એક્સટર્નલ સ્ટુડન્ટ હોય છે અને ખાસ જે લોકો પેલા ઇંગ્લિશ મીડિયમમાં છે આ એના માટે છે, અને ગુજરાતી માધ્યમના છે એના માટે પણ આપણે બનાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક ડેમો પીડીએફ છે, આન્સર વાળી છે. જો તમારે આ પીડીએફ પરચેસ કરવી હોય તો આ પીડીએફ છે એ તમે લાસ્ટમાં એક QR કોડ આવશે, તેના પર તમે સ્કેન કરીને 21 રૂપીસમાં પરચેસ કરી શકો છો. માત્ર આ પીડીએફ નો ચાર્જ છે 21 રૂપિયા ચાર્જ છે, અને જે તમે એકવાર પરચેસ કરી લેશો તો આરામથી તમને ઇકોનોમિક્સમાં ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન તમે આરામથી રીડ કરી શકશો. અને હા, તમારે કોઈ જાતનું મટીરિયલ પણ યુઝ કરવું પડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમે રાહ શેની જોવો છો? ફટાફટ તમે જે QR કોડ લાસ્ટમાં બતાવીશ અથવા તો જે મારો નંબર છે એમાં પણ 8866512094 શરૂઆતમાં આપેલો છે, એમાં તમે ગૂગલ પે, ફોન પે, પેટીએમ જે કાંઈ તમારે યુઝ કરો છો એ તમે કરી શકો છો. અને એનો જે સ્ક્રીનશોટ છે એ મને કાં તો ટેલિગ્રામમાં મારા પર્સનલ નંબરમાં મોકલજો અથવા વોટ્સઅપમાં મોકલજો. બને તો વોટ્સઅપ જ મોકલી દેજો, એટલે જેથી કરીને ઇઝીલી ખબર પડે છે. કારણ ટેલિગ્રામ છે રાત્રે ક્યારેક યુઝ કરતા હોય, ન કરતા હોય, એટલા માટે થોડા કામમાં હોય છે એટલા માટે. પણ હા, તમે જ્યારે મોકલો છો ત્યારે તમે 21 રૂપીસ જ્યારે સેન્ડ કરો છો ત્યારે સેન્ડ કરી દેજો. અને હા, સાથે એનો સ્ક્રીનશોટ છે એ મારા જે વોટ્સઅપ નંબર છે એમાં તમે મને સેન્ડ કરી આપજો. અને હા, તમારે કઈ પીડીએફ જોઈએ છે, ગુજરાતી માધ્યમની જોઈએ છે કે ઇંગ્લિશ માધ્યમની, એ તમારે ખાસ એમાં લખવું પડશે. તો એ ખાસ એકવાર તમે લખજો વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને મને આઈડિયા આવે. નકર તમને પ્રોબ્લેમ પડશે, કારણ કે તમે ઇંગ્લિશમાં હશો અને હું મોકલી દઈશ ગુજરાતીની. તો ખાસ વિષયનું નામ તમે લખજો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લ્યો છો કે તમને એક શબ્દનું બધું અહીંયા તમને આપેલું છે. જે મેં ક્વેશ્ચન કીધા હતા, વોટ ઇઝ ધ મેનેજરિયલ ઇકોનોમિક્સ? એક્સપ્લેન ધ નેચર, સ્કોપ એન્ડ ઇટ્સ એપ્લિકેશન ઇન ડિસિઝન મેકિંગ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આરામથી આ બધા શબ્દ એવા છે કે હાઇલાઇટ કરેલા છે, અને ખાસ તમે પોઈન્ટ રીડ આઉટ કરશો તો બી તમને આરામથી આ બધા ક્વેશ્ચન તમને આવડી જશે. અને વિદ્યાર્થી મિત્રો આ ડેમો પીડીએફ છે, તો આપણે ફટાફટ આમાં મારે સમજાવવાનું નથી, આ તમારે જોવાનું છે. જે લોકોને પરચેસ કરવી હોય તે લોકો આપણા જે નંબર આપેલા છે 8866512094 અને અથવા તમને શરૂઆતમાં પણ નંબર આપેલો છે અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને નંબર આપેલો હશે. તો ખાસ ત્યાં ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, એટલે ભૂલ ન થાય. કારણ કે મારું નામ છે પારસ મારું, PM સર એટલે પારસ મારું. તો ખાસ તમે ભૂલ ન કરતા. અને માત્ર 21 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો, તો તમે રાહ ન જોતા, કારણ કે આવી સરસ મજાની પીડીએફ જો તમને મળી જશે તો વાંચવાની પણ તમને ખૂબ જ મજા પડશે, અને આરામથી તમે ઇઝીલી તમે રીડિંગ કરી શકશો. અને સાથે તમને અમુક પ્રકારની જે ચાર્ટ હશે, આકૃતિ હશે, એ પણ પીડીએફમાં અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ માધ્યમના જે હતા એ લોકો રાહ ન જોવો, ફટાફટ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, ત્યાં નંબર હશે, ગૂગલ પે, ફોન પે, અથવા તો લાસ્ટમાં QR કોડ પણ તમને મળશે. જે લોકો QR કોડ સ્કેન કરીને મોકલે છે 21 રૂપીસ, એ લોકો ખાસ એનો સ્ક્રીનશોટ લઈને મને ડાયરેક્ટલી વોટ્સઅપમાં સેન્ડ કરી દેજો, એટલે જેથી કરીને તમારું નામ અને તમારી જે મીડિયમ છે ગુજરાતી અને અંગ્રેજી જે જોતી હોય તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુજરાતી માધ્યમની આપણે વાત કરી. જે લોકો ગુજરાતીમાં છે અને જેને બુક પરચેસ ન કરી હોય એવા માટે છે, અને અથવા તમે બુક પરચેસ કરી છે અને તમારી પાસે સમય નથી કે મારે સરે આપેલા ક્વેશ્ચન ગોતવા છે, તો ગોતવાનો ટાઈમ ન હોય તો માત્ર તમે 21 રૂપીસમાં પરચેસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ફટાફટ
તમે રાહ ન જોતા અને વહેલી તકે કરી દેજો. હા વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને તમને આ દરેક ક્વેશ્ચન એવા છે કે એક્ઝામમાં ખૂબ જ યુઝફુલ થશે અને તમને પણ એવું હોય છે તો આજનું પેપર તમારે ખાસ જોઈ લેવું કે સર આપેલા ક્વેશ્ચન હશે જ, અને ખાસ કોમેન્ટમાં પણ જણાવી દેજો કેટલા ક્વેશ્ચન આપણા હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમે રાહ ન જોવો, વહેલી તકે આનો લાભ લઈ લ્યો, કારણ કે આપણે આજે આ વહેલામાં વહેલી તકે બધા વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરી દેવું છે, એટલે જેથી કરીને તમે સરસ મજાનું રીડિંગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો તમારા જે પોઈન્ટ હશે એ તમને મેં હાઇલાઇટ કરેલા છે. પોઈન્ટની અંદર તમે થોડું ઘણું વાંચશો તો બી ચાલશે. બુકમાં તમને ખૂબ જ લોંગ આપેલું હશે, અને આ એવા શબ્દ છે કે જે વિદ્યાર્થીઓને યાદ પણ રહી જાય છે. અને આના બનાવવા માટે આપણે ઘણી બધી મહેનત પણ કરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો એટલા માટે આપણે ખાલી માત્ર નોર્મલ ચાર્જ રાખેલો છે. અત્યારે તમે જોવો છો તો 20 રૂપિયાનું લગભગ અત્યારે કાંઈ મળતું નથી. અત્યારે તમે જોવો તો પાણીપુરી પણ લગભગ 20 રૂપિયાની પ્લેટ છે, એ પણ હવે બહુ ઓછી મળે છે. તો તમે જોઈ શકો છો તો માત્ર 21 રૂપીસ તમારે ચાર્જ પે કરવાનો છે. ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, 21 રૂપીસ તમે પે કરશો એટલે તમને આ પીડીએફ છે શેર કરી દેવામાં આવશે. તો રાહ ન જોતા વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ફોન પે એક્સેપ્ટેડ હિયર અને સ્કેન તમે કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ તમે સ્કેન કરશો એટલે આપણે આરામથી તમે સ્કેન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અને સ્કેન કરીને જે લોકોને પીડીએફ જોતી હોય એ લોકો મને આનો જે સ્ક્રીનશોટ તમે જે 21 રૂપીસ સેન્ડ કરો છો એનો સ્ક્રીનશોટ મને મોકલજો. અને હા, સાથે તમારું મીડિયમ લખજો, ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ, એટલે જેથી કરીને મને આઈડિયા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એટલે હું તમને આ પીડીએફ છે શેર કરી આપીશ. તો આશા રાખું છું કે જે વિદ્યાર્થીઓ પાસે બુક નહીં હોય તેના માટે આ ખૂબ જ એક નોર્મલ ચાર્જ છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે પણ જોઈ શકો છો આજના મોંઘવારીના ટાઈમમાં 21 રૂપીસ એટલે તમારા માટે કંઈ ન કહેવાય. અને હા, તો જે વિદ્યાર્થીઓને આ પીડીએફ જોતી હોય તે ફટાફટ કરશે. અને હા, જો 2-5 મિનિટનું લેટ થાય તો કોમ્પ્રોમાઇઝ થોડું કરજો વિદ્યાર્થી મિત્રો. કામમાં હશો તો નહીં મોકલી શકું, પણ હા, આઈ હોપ કે તમને તાત્કાલિક જ શેર કરી આપીશ. વિથિન 5 મિનિટની અંદર તમને શેર કરી જ આપીશ વિદ્યાર્થી મિત્રો. એટલે તમે એ પણ ટેન્શન ન લેતા કે હું પૈસા લઈને તમને ડાયરેક્ટ પીડીએફ નહીં મોકલો તો ના, આપણે એવું નહીં કરીએ વિદ્યાર્થી મિત્રો. અને હા, આ તો આપણે ખાલી જે આપણા પ્રેક્ટિસ જે કરેલી છે ભાઈએ કોમ્પ્યુટર ઉપર આખા બેસીને રાઇટિંગ કરેલું છે મોર્નિંગ થી લઈને લગભગ તમે જુઓ તો ઇવન 6:30 વાગ્યા સુધી ભાઈએ પ્રેક્ટિસ કરેલી છે. અને એ બંને મીડિયમને હેલ્પફુલ થાય એ રીતે પાયચાર્ટ પણ તમને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એનો ચાર્જ છે, એટલે ખાસ તમે ધ્યાનમાં રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ પીડીએફ જોતી હશે તો તમે ફાસ્ટ એન્ડ ફાસ્ટ તમે એકવાર આજે સેન્ડ કરી દેજો, એટલે જેથી કરીને તમને પણ મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમે છે તો મેક્સિમમ તમે એને લાઈક કરજો અને શેર પણ કરજો અને બીજા વિદ્યાર્થીઓ સુધી ખાસ પહોંચાડજો. તો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઈક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.